ચોમાસાના 4 મહિના દરમિયાન જમીન પર નિયોન પીળા કલરનો ભારતીય બુલ ફ્રોગ દેડકો જોવા મળતો હોય છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના દરમિયાન દેડકાની બ્રીડિંગ સિઝન હોવાને કારણે પ્રજાતિના માદા દેડકાને આકર્ષિત કરવા તેમજ અન્ય દેડકાઓથી પોતાની જાતને ખૂબ જ શક્તિશાળી પ્રદર્શિત કરવા માટે પણ નર દેડકો ખાસ નિયોન પીળો રંગ ધારણ કરતો હોય છે. આ પ્રકારે રંગ ધારણ કરવાની શક્તિ એકમાત્ર નર દેડકાની પ્રજાતિમાં જ જોવા મળે છે. ભારતીય બુલ ફ્રોગ દેડકો ભારત ઉપમહાદ્વીપમાં સૌથી મોટા દેડકા તરીકે પણ ઓળખાય છે. એક સમયમાં 4,000 કરતાં પણ વધારે ઈંડા મૂકી શકવાની શક્તિ ધરાવનાર આ દેડકાના ટેડપોલ 2 થી 3 મહિનામાં દેડકા બની જતા હોય છે. હોર્મોન તડકો અને ટેસ્ટોસ્ટેરોનને કારણે ચોમાસા દરમિયાન તે ખાસ નિયોન પીળો રંગ નર દેડકામાં જોવા મળતો હોય છે, જે ખૂબ જ આકર્ષિત હોવાને કારણે વન્યજીવ સંરક્ષણ ધારા 1972ની કલમ 4 અંતર્ગત આ દેડકાના શિકાર અને તેને મારવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. તેનો અવાજ બળદના ઘુરાટા સાથે સામ્યતા ધરાવે છે, જેથી તેને ભારતીય બુલ ફ્રોગ નામ આપવામાં આવ્યું છે. જૂનાગઢથી ટીવી ભારત માટે મનીષ ડોડિયાનો અહેવાલ.